નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી। સુરત જિલ્લાની 84 વિધાનસભા બેઠકની 21 જાન્યુઆરીએ યોજાનાર પેટા ચૂંટણી માટેના પ્રચાર પડઘમ આજ સાંજથી થયા શાંત। ભાજપા અને કોંગ્રેસ ઉપરાંત 24 અપક્ષો સાથે કુલ 26 ઉમેદવારો જંગમાં। મુખ્યમંત્રીએ સુરતમાં સંબોધી પ્રચાર સભા। નવેમ્બર 2015માં લેવાયેલ સીએ ફાઇનલના જાહેર થયેલા દેશના 5.75% પરિણામ સામે અમદાવાદ સર્કલનું પરિણામ 8.07%। શહેરના 6 વિદ્યાર્થીઓએ મેળવ્યું ટોપ 50માં સ્થાન। સોમનાથ મંદિર ટ્રસ્ટનો કેન્દ્ર સરકારની ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં સોનાનું રોકાણ કરવાનો નિર્ણય। હાલના સુવર્ણને શુદ્ધ ફોર્મમાં પરિવર્તિત કરી કેટલું સોનું સ્કીમમાં મુકાશે તેનો નિર્ણય માર્ચમાં કરવાનું જણાવતા ટ્રસ્ટના સેક્રેટરી પીકે લહેરી। 67માં પ્રજાસત્તાક દિન અગાઉ વીર જવાનોની યાદમાં 24મીએ અમદાવાદમાં યોજાશે મિની મેરેથોન રિપબ્લિક રન। દેશ અને રાજ્યના ખેલાડીઓ ઉપરાંત સેના અર્ધલશ્કરી દળોના અધિકારીઓ સહિત 5000 લોકો લેશે ભાગ। રાજ્યપાલ ઓપી કોહલી કરાવશે પ્રસ્થાન। ગાંધીનગરમાં 21મીથી 24 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સ માટે ચાલી રહેલી તૈયારીઓ। ગુજરાતમાં ત્રીજી વખત 22 વર્ષ બાદ યોજાયેલ કોન્ફરન્સની યજમાની માટે ગુજરાત વિધાનસભામાં ધમધમાટ। દિવસભરની ચર્ચા બાદ મહાત્મા મંદિર ખાતે મહેમાનો માણશે સાંસ્કૃતિક કાર્યક્રમો। પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણથી પૂર્વોત્તરમાં માળખાકીય સુવિધાઓ વિકસાવવાનું જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી। બીજી હરિત ક્રાંતિથી ખેડૂતોની આવક બમણી થવાનો વ્યક્ત કર્યો વિશ્વાસ। કોકરાજાર અને ગુવાહાટીમાં રેલીઓને સંબોધન। ગુવાહાટી આઈઆઈટીની નવી ઇમારતનું કર્યું ભૂમિપૂજન। કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા એજન્સી આતંકવાદ જેવા બધા ખતરાને પહોંચી વળવા સક્ષમ છે। એનઆઈએના સ્થાપના દિવસના સમારંભમાં બોલતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર એનઆઈએને મજબૂત બનાવવા માટે તમામ અનિવાર્ય પગલાં લઈ રહી છે। એનઆઈએના મહાનિદેશક શરદ કુમારે જણાવ્યું હતું કે સુરક્ષાના ક્ષેત્રમાં દેશમાં નવા પડકારો ઊભા થઈ રહ્યા છે, પરંતુ રાષ્ટ્રીય તપાસ એજન્સી તમામ પડકારોને પહોંચી વળવા સક્ષમ છે। સુરત જિલ્લાની 84 વિધાનસભા બેઠક માટે 21 જાન્યુઆરીએ યોજાનાર પેટા ચૂંટણી માટેનો પ્રચાર આજે સાંજે 5 વાગે સંપન્ન થયો। હવે ઉમેદવારો વ્યક્તિગત સંપર્ક દ્વારા પ્રચાર કરશે। 26 ઉમેદવારોનું રાજકીય ભાવિ નક્કી કરવાનો હક આ મતક્ષેત્રના 3 લાખ ઉપરાંત મતદારોને રહેલો છે। સુરત જિલ્લાની 84 વિધાનસભા બેઠક માટે 21 જાન્યુઆરીએ યોજાનાર પેટા ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ ગયા છે। ધારાસભ્ય રાજાભાઈ પટેલના અવસાનથી ખાલી પડેલી બેઠક માટે ભાજપાના જંખનાબેન પટેલ અને કોંગ્રેસના ધનસુખભાઈ રાજપૂત ઉપરાંત 24 અપક્ષોનું ભાવિ 21મીએ ઈવીએમમાં સીલ થઈ જશે। ભાજપાએ રાજાભાઈ પટેલના જ પુત્રીને જંગમાં ઉતાર્યા છે। તેઓએ ભાજપાના વિકાસ કાર્યોને આગળ ધરી ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો। તેમના સમર્થનમાં બપોરે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પ્રચાર સભાને પણ સંબોધી હતી। એક સારા કાર્યકર્તા અને એક સક્રિય ધારાસભ્યને આપણે ગુમાવ્યા। તમે બધા પણ એના કામ અને નામથી પરિચિત છો। પહેલી વાર ભલે ધારાસભ્યની ચૂંટણી લડ્યા હોય, પરંતુ એમનું સેવાનું કાર્ય તો સરપંચથી શરૂ થયું હતું। સરપંચ તરીકેની જવાબદારીઓ નિભાવતા તાલુકા પંચાયત, ત્યાર પછી જિલ્લા પંચાયતના સભ્ય તરીકેની સેવા અને એના પછી ધારાસભ્ય તરીકેની સેવાઓ આ વિસ્તારની અંદર એમણે કરી છે। તો કોંગ્રેસના ધનસુખભાઈ રાજપૂતે પણ પ્રચારના અંતિમ દિવસે વાહન રેલી કાઢી પોતાના મત વિસ્તારમાં પ્રચાર કર્યો હતો। ડોર ટુ ડોર પ્રચારના મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા કોંગ્રેસના ધનસુખભાઈએ વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। लोगों ने ऐसा भी सोचा कि ऐसे आदमी को ही हम जिताएं कि जो हमको काम आ सके, हमारा बन के रह सके, हमारे बीच का हो। वो बात हर समाज में, हर क्षेत्र में, कोस्टल एरिया से लेके सारे के सारे एरिया में सभी तरफ से बहुत ही अच्छा बेहतरीन आवकार है। और ये मुझे लगता है कि ये जो भी है ये परिवर्तन है। આ મત વિસ્તારના 3 લાખ ઉપરાંત મતદારોનો મિજાજ કોને વિજયમાળા પહેરાવે છે એ હવે જોવું રહ્યું। દૂરદર્શન માટે સુરતથી એઝાઝ શેખનો રિપોર્ટ।
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર 2015માં લેવાયેલી સીએ ફાઇનલની પરીક્ષાનું પરિણામ રવિવારે જાહેર કરવામાં આવ્યું હતું. દેશભરમાં આ વખતે સીએ ફાઇનલનું સરેરાશ 5.75% પરિણામ આવ્યું હતું, જ્યારે અમદાવાદ સર્કલનું પરિણામ 8.07% આવ્યું હતું. અમદાવાદ સર્કલના કુલ 1772 વિદ્યાર્થીઓએ સીએના બંને ગ્રુપની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 143 વિદ્યાર્થીઓ સફળ થયા હતા, જેમાં અમદાવાદ શહેરના કુલ 6 વિદ્યાર્થીએ ટોપ 50માં સ્થાન બનાવ્યું છે. વ્યવહારિક જ્ઞાન અને પુસ્તકના જ્ઞાન સાથે વિદ્યાર્થીઓને સફળતા મળી હોવાનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના અમદાવાદના પ્રમુખ અમરીશ પટેલે જણાવ્યું હતું. તો અવ્વલ નંબરે આવેલા અમદાવાદના છાત્રોએ પણ વ્યવહારિક જ્ઞાનને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. એ લાસ્ટ યર કરતાં ઓછું રિઝલ્ટ છે. સેમ વે અમદાવાદનું પણ 1% અમદાવાદ સેન્ટરનું રિઝલ્ટ પણ લાસ્ટ જે મે 2015ની સરખામણીમાં 1% ઓછું આવેલું છે. પ્રેક્ટિકલ જે એપ્લિકેશન ઉપર વિદ્યાર્થીઓનો ઝોક ઓછો હોવાના કારણે જ્યારે પ્રશ્નપત્રની અંદર પ્રેક્ટિકલ રિયાલિટીનું ક્વેશ્ચન આવે તે એને એ લોકો પૂરો ન્યાય આપી શકતા નથી અને એના કારણે પરિણામમાં એમને સફળતા પ્રાપ્ત થતી નથી. આઈ બિલીવ કે આપણે જ્યારે સીએના કોર્સમાં એન્ટ્રી લઈએ છીએ ત્યારે ઇનિશિયલી આપણે પ્રિપેર્ડ રહેવું જોઈએ કે રેગ્યુલર સ્ટડીઝ એક ઇમ્પોર્ટન્ટ ટૂલ છે અને ફાઇનલ લેવલમાં પણ જ્યારે તમે પ્રિપરેશન કરતા હો ત્યારે એવું નથી કે 3 વર્ષ છે એટલે તમે વેઇટ કરીને લાસ્ટ 6 મંથ્સમાં તમે બધું કમ્પ્લીટ કરી લો. અને આગળ મારી ઈચ્છા છે કે ફિનાન્સ સેક્ટરમાં અત્યારે થોડું બીજું આગળ ભણવું છે. વોલ્યુમ જગવિખ્યાત સ્વયંભૂ સોમનાથ મંદિરમાં સોમનાથ મહાદેવને ભાવિકો દ્વારા ચઢાવવામાં આવેલું અને બિનઉપયોગી સોનું વડાપ્રધાનની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનામાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ સોમનાથ ટ્રસ્ટની એક બેઠક નવી દિલ્હી ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે આગામી માર્ચમાં એક કમિટીના અહેવાલ મુજબ સોમનાથ મંદિર ટ્રસ્ટ કેટલું સોનું સ્કીમમાં મૂકવું એનો નિર્ણય કરશે. ઉલ્લેખનીય છે કે આ સાથે સોમનાથ ગુજરાતનું એવું પ્રથમ મંદિર બનશે કે જે વડાપ્રધાનની ગોલ્ડ મોનેટાઇઝેશન યોજનામાં સામેલ થયું હોય. પ્રજાસત્તાક દિન અગાઉ કેન્દ્ર સરકારના સંરક્ષણ, યુવા કલ્યાણ અને રેલ મંત્રાલય દ્વારા દેશના 5 મુખ્ય શહેરોમાં મિની મેરેથોન રનનું આયોજન કરાયું છે. તેના ભાગરૂપે 24 જાન્યુઆરી 2016ના દિવસે અમદાવાદમાં મેરેથોન યોજાશે. વીર જવાનોની યાદમાં 5 કિલોમીટરની આ મેરેથોનને રાજ્યપાલ ઓ.પી. કોહલી લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે, જેમાં દેશ અને રાજ્યના ખેલાડીઓની સાથે વાયુસેના, ભૂમિસેના, સીમા સુરક્ષા દળ અને તમામ અર્ધલશ્કરી દળોના અધિકારીઓ પણ ભાગ લેશે. રિપબ્લિક રન નામની આ મેરેથોનમાં અંદાજિત 5000 જેટલા પ્રતિસ્પર્ધીઓના ભાગ લેવાની સંભાવના છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ગાંધીનગરના રિજનલ ડાયરેક્ટર આર.કે. નાયડુએ જણાવ્યું હતું કે ફ્રી ઓનલાઈન રજિસ્ટર દ્વારા વધુ લોકો ભાગ લઈ શકશે. આગામી 21મીથી 24 જાન્યુઆરી દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર ઓલ ઇન્ડિયા સ્પીકર્સ કોન્ફરન્સ માટેની તૈયારીઓ ચાલી રહી છે. લોકસભા દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય સેમિનારમાં સમગ્ર દેશની વિધાનસભાના અધ્યક્ષો, સચિવો અને અધિકારીઓ ભાગ લેશે. ગુજરાતમાં ત્રીજી વાર યોજાયેલ આ કોન્ફરન્સની યજમાની 22 વર્ષ પછી ગુજરાત કરી રહ્યું છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપત વસાવાએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનની હાજરીમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરાશે. સાથે જ દેશમાં આવેલા અધિકારીઓ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરાયું છે. ગુજરાત વિધાનસભા તરફથી આ કાર્યક્રમ ખૂબ સારી રીતે સફળ થાય એના માટે અમે વિધાનસભા તરફથી એક હાઈ પાવર કમિટીની રચના કરી છે અને જેમાં મંત્રીમંડળના પણ સભ્યોનો સમાવેશ કર્યો છે અને આ કાર્યક્રમ લગભગ 21, 22, 23 અને 24 આમ 4 દિવસ ગુજરાતમાં આ કાર્યક્રમ થવાનો છે અને દિવસે વિધાનસભામાં અલગ અલગ વિષય પ્રમાણે ચર્ચા કરવામાં આવશે.
કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે MM પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સીસ એન્ડ રિસર્ચ વિભાગ દ્વારા ઇન્ટરનેશનલ યર ઓફ લાઇટ એન્ડ 100 યર્સ ઓફ થિયરી ઓફ રિલેટિવિટી વિષય ઉપર 2 દિવસીય પરિસંવાદનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં હાજર રહેલા ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી અમદાવાદના ડિરેક્ટર પ્રોફેસર ઉત્પલ સરકારે આઇન્સ્ટાઇન તથા ન્યૂટનના ગુરુત્વાકર્ષણના નિયમની છણાવટ કરી હતી, તો આર્યભટ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ નૈનીતાલના પ્રોફેસર વણબુદ્દીને એશિયાના સૌથી મોટા ટેલિસ્કોપ વિશે માહિતી આપી હતી। આ સેમિનારમાં વિદ્યાર્થીઓ દ્વારા લાઇટ રિલેટિવિટીને લગતા મોડલનું પ્રદર્શન તથા પોસ્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વલસાડ જિલ્લા કલેક્ટર રવિકુમાર અરોરાએ જિલ્લામાં આવેલા ઓવરબ્રિજને આકર્ષક પેઇન્ટિંગ સાથે સમાજને સ્વચ્છતા, સામાજિક અને આરોગ્ય સંબંધી લોક જાગૃતિ કેળવવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે। તેમણે જિલ્લામાં આવેલા ઓવરબ્રિજને સરકારના ફ્લેગશિપ કાર્યક્રમો જેવા કે બેટી બચાવો અને બેટી પઢાઓ, કન્યા કેળવણી, સ્વચ્છ ભારત જેવા સામાજિક સંદેશા આપતા સૂત્રોને જિલ્લાના ફાઇન આર્ટ્સના શિક્ષકો દ્વારા પેઇન્ટિંગ કરાવીને જનતાને સમાજ જાગૃતિનો સામાજિક સંદેશો વહેતો કર્યો છે। આ પ્રસંગે વલસાડ કલેક્ટરે જણાવ્યું હતું કે સ્વચ્છતા, સામાજિક જાગૃતિના અભિયાનમાં સમાજ જોડાશે તો ઘણી સફળતા મળશે। સાથે વલસાડ વાપી શહેરમાં પ્રવેશનાર નાગરિકોને પણ સામાજિક જાગૃતિનો સંદેશો અવશ્ય મળી રહેશે। આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ। નમસ્કાર।